તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે। તમામ પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે। ત્યારે ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક પર જુઓ ચૂંટણીલક્ષી ખાસ કાર્યક્રમ વોટરના ઘરે રિપોર્ટર। ત્યારે વોટરના ઘરે રિપોર્ટર અંતર્ગત ઝી 24 કલાકની ટીમ પહોંચી છે વડોદરાના ડભોઈમાં। ત્યારે શું કહેવું છે ડભોઈના ચોકસી બજારના મતદારોનું સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને? આવો જોઈએ અમારો આ ખાસ અહેવાલ ચૂંટણીલક્ષી કાર્યક્રમ। ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ વોટરના ઘરે રિપોર્ટરમાં આપનું સ્વાગત છે। ત્યારે આજે ઝી 24 કલાકની ટીમ વડોદરાના ડભોઈ શહેરમાં આવી પહોંચી છે, જ્યાં ચોકસી બજાર વિસ્તાર છે। ત્યાંના મતદાતાઓનો શું મૂડ છે, સાથે સાથે કોર્પોરેટરો દ્વારા વાયદા કરેલા પૂર્ણ થયા છે કે નહીં તે જાણવાનો મતદાતાઓ પાસેથી પ્રયાસ કરશું। ગુજરાતભરમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। ત્યારે છેલ્લા 5 વર્ષ દરમિયાન અનેક રાજનેતાઓ દ્વારા જે વાયદા કરવામાં આવ્યા છે એ પૂર્ણ થયા છે કે નહીં તે જાણવા માટે ઝી 24 કલાકની ટીમ આજે આવી પહોંચી છે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના આ જે ચોકસી બજાર વિસ્તાર છે વોર્ડ નંબર 7માં ત્યાં આવી પહોંચી છે અને સ્થાનિક રહીશો આપણી સાથે છે। આપણે એમની સાથે સીધી વાત કરવાની છે। શું કહેશો, જે પ્રકારથી હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, નેતાઓ તમારે ત્યાં ચૂંટણી પ્રચારમાં આવી રહ્યા છે, પરંતુ 5 વર્ષ દરમિયાન કરેલા વાયદા પૂર્ણ થયા છે કે નહીં? કોઈ વાયદા પૂરા નથી કરતા, કોઈ જોવા નહીં આવતા। અત્યારે બી ગટરનું પાણી એવું આવે છે, અમારે પાણી ચોખ્ખું આવતું જ નથી। અને છેલ્લા 6 મહિનાથી આ સમસ્યા છે। આ રોડ બનતા પહેલાં બી કરી ગયા, એના પછી બી પાણી ગંદુ આવે છે, રોડ બનાવી દીધો તાત્કાલિક। કોઈ કોર્પોરેટર જોવા નથી આવ્યું અહીંયા ગાડી કે રોડ કઈ રીતનો બન્યો। અને અહીંયા ગાડી પાણી તો સમસ્યા, અમે બહારનું પાણી પીવું પડે છે। 2 જગ અમારે રોજ ડેલી પર ડે બહારથી પાણી લાવીએ છીએ અમે। મારા એકલાની સમસ્યા નથી, મારા ફરિયામાં બધાને ત્યાં પાણી ગંદુ આવે છે, કોઈ જોવા નહીં આવતા। કેટલી વાર અરજીઓ બી કરી છે, સેમ્પલો આપીને આવ્યા છે, કોઈ એનો જવાબ નથી આપતા। અમે મોટો પ્રશ્ન પાણીનો છે। શું કહેશો, તમે જે પ્રકારથી અહીંયા રહો છો, 5 વર્ષ દરમિયાન કઈ કઈ સમસ્યાઓ તમને નડી, રજૂઆત કરી પણ કોઈ સાંભળી ના હોય? રજૂઆત તો ઘણી બધી વખત કરવામાં આવી છે ફરિયામાંથી, હજુ લગી એનું કોઈ સચોટ નિરાકરણ આવ્યું નથી। રોડ રસ્તા જે અમને હાલમાં બન્યો છે પણ એની ગુણવત્તા કેવી છે એનું બી કોઈ જ જોયું નથી। કોઈ કોર્પોરેટર રોડ બનતો હતો ત્યાં કોઈ કોર્પોરેટર નીકળી હાજર હતા નહીં કે ભાઈ કામ કઈ રીતના થાય છે, શું નહીં, કોઈએ કશી જ કાળજી રાખી નથી। અને ગટરની સમસ્યા, ગટરનું પીવાના પાણીની જે સમસ્યા છે, રાજુભાઈએ જે કીધું કે 6 મહિનાથી આ સમસ્યા છે એ યથાવત જ છે। પૂરતા પ્રેશરથી પાણી પણ નથી આવતું। ગાયોને બી આગળ બહુ મોટો ત્રાસ છે। બજારની અંદર અવરજવર કરતી પબ્લિકને કેટલી વખત ગાયો શિંગડા બી મારેલા છે। ઉંમરલાયક વ્યક્તિઓને બી એવું થયેલું છે। ઘણી બધી લોકોની રજૂઆત છે કે ડોર ડબ્બો આવે ને આગળ કાર્ય કરે, પણ એવું થઈ જ નહીં। ડોર ટુ ડોરનું વિકલ્પ બી છેલ્લા 10 વર્ષથી આવી વિસ્તારમાં આવતું જ નથી। આ જે વિસ્તાર છે તેઓની પહેલી જરૂરિયાત છે સ્વચ્છ પાણી, અને આ જે ગટર વ્યવસ્થા છે એ સારી કરવામાં આવે। ત્યારે મહિલાઓ આપણી સાથે છે। શું કહેશો, જે પ્રકારથી તમે અહીંયા 5 વર્ષ દરમિયાન જે પરિસ્થિતિનો સામનો કર્યો છે, સૌથી વિકટ પરિસ્થિતિ કઈ છે તમારી? પાણી અમારું ફોર્સમાં નથી આવતું। 20 જ મિનિટ પાણી આવે એક જ ટાઈમ, ગંદુ આવે છે। રજૂઆત કરી 5 વર્ષ દરમિયાન, શું કીધું? હા, બસ આવશે કરી આપીશું, પણ એનો કઈ નિકાલ નથી લાવતા। તમે શું કહેશો, જે પ્રકારથી અહીંયા તમે રહો છો કેટલા સમયથી, સિનિયર સિટીઝન માટેની કોઈ વ્યવસ્થા કરી? કશી નહીં, કોઈ વોકિંગ ઝોન બનાવ્યો નથી? ના કશું જ નથી। બિલકુલ, સિનિયર સિટીઝન બી આપની સાથે છે। શું કહેશો, જે પ્રકારથી અહીંયા તમે રહો છો, છેલ્લા ઘણા વર્ષોથી રહો છો, સિનિયર સિટીઝન માટે નગરપાલિકાએ કોઈ વ્યવસ્થા કરી? નગરપાલિકાએ કરેલ નથી વોકિંગ માટે। અને પાણીનો પ્રશ્ન, ગટરની મિક્સ લાઈન છે એની જોડે જે પાણીની લાઈન છે, એટલે પાણી દોડું જ આવે છે અમારે કાયમ, એટલે ફોર્સ બી નથી આવતો પાણીનો। એટલે સિનિયર સિટીઝન માટે કોઈ વ્યવસ્થા કરે એ બી અમારી માંગ છે। 5 વર્ષ દરમિયાન ગઈ વખતે આવ્યા હતા કોર્પોરેટર, તમે કંઈ કીધેલું કે ભાઈ અમારે ચાલવા જવાની કોઈ વ્યવસ્થા કરો, યુવાનોને કસરત કરવા માટેની કોઈ વ્યવસ્થા? હા, એવું કીધું પણ કશું કરેલ નથી। બિલકુલ, આ હતા ચોકસી બજારના રહીશો કે તેઓનું સ્પષ્ટપણે માનવું છે કે જે નગરપાલિકા દ્વારા ડેપો વિસ્તારની અંદર સવલતો કરી છે, જે લાઇટિંગ કર્યું છે, લાઇટિંગ નથી બરાબર, પરંતુ જે મૂળભૂત પરિસ્થિતિ છે આ લોકોની, જે સફાઈ, પ્રાણી અને જે સ્વચ્છતા છે તે જળવાઈ નથી 5 વર્ષ દરમિયાન। ત્યારે હવે આવનારા વર્ષોની અંદર જ્યારે આ 5 વર્ષ નવા આવશે ત્યારે કયા પ્રકારની વ્યવસ્થા કરે છે, અને જો આ જે રહીશોનો જે ગુસ્સો છે એ વોટ બેંક પર કેટલી અસર થશે એ તો આવનારા સમયમાં જ
ખબર પડી શકશે। સહયોગી કેમેરા પર્સન સાથે ચિરાગ જોશી, ઝી મીડિયા, ડભોઈ, વડોદરા।